ચાલો હવે જોઈએ મિત્રો સ્વાધ્યાય 5.8 ધ્યાનપૂર્વક કારણ આપીને જવાબ લખો. એ 2 બિલિયર્ડ બોલની સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન અથડામણના ટૂંકા ગાળા દરમિયાન એટલે કે જ્યારે તેઓ એકબીજાના સંપર્કમાં હોય તે દરમિયાન શું બોલની ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે? તો ના થાય, કારણ કે જ્યારે બંને વચ્ચે અથડામણ થાય છે ત્યારે ક્ષણિક ખૂબ જ સૂક્ષ્મ સમયગાળા દરમિયાન ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થતું હોય છે જ્યારે સંપર્ક થાય છે ત્યારે. એટલે આપણે ના કહી શકીએ કે આમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે. હવે બી, શું 2 બોલની સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાનના ટૂંકા ગાળામાં તેમના રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે? હા, રેખીય વેગમાન સંરક્ષણના નિયમ મુજબ રેખીય વેગમાનનું હંમેશા સંરક્ષણ થતું હોય છે. સી, અસ્થિતિસ્થાપક અથડામણ માટે એ અને બી ના જવાબ શું હશે? તો અસ્થિતિસ્થાપક અથડામણનો આપણે વિચાર કરીએ તો પણ એ અને બી ના જવાબ જે આપણે લખ્યા છે તેના તે જ રહેશે, એમાં કોઈ ફરક પડશે નહીં. એ જ રીતે આ જવાબો મળશે આપણને. ડી, જો 2 બિલિયર્ડ બોલની સ્થિતિ ઉર્જા તેમના કેન્દ્ર વચ્ચેના અંતર પર આધાર રાખતી હોય તો આ અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક? નોંધ, અહીં આપણે અથડામણ દરમિયાન લાગતા બળને અનુલક્ષીને સ્થિતિ ઉર્જાની વાત કરીએ છીએ, ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની નહીં. તો અહીંયા બોલની સ્થિતિ ઉર્જા તેમના કેન્દ્ર વચ્ચેના અંતર પર આધાર રાખે છે. એનો મતલબ એ થયો કે જે બળ છે તે સંરક્ષી બળ હોવું જોઈએ અને એ કિસ્સાની અંદર અથડામણ હંમેશા સ્થિતિસ્થાપક મળે છે. ક્લિયર મિત્રો?